હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, આવનારી સરકારી ભરતી જેવી કે બિન સચિવાલય, તલાટી, ક્લાર્ક, કોન્સ્ટેબલ વગેરે જેવી સરકારી ભરતીની પરીક્ષામાં ખૂબ જ મહત્ત્વનો વિષય એટલે કે કોમ્પ્યુટર, તો તેનું સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા માટે આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટ પર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરીશું આજે કોમ્પ્યુટર વિશે, કે જે ખૂબ અગત્યનો, કે જેની અંદર અગત્યના ખૂબ જ પ્રશ્નો કે જે બિન સચિવાલયની પરીક્ષામાં 100% પૂછવાની શક્યતા છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ કે ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું. કે જ્યારે ભારતમાં કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું ત્યારે તેનું પ્રથમ નામ શું હતું? તો કે તેને પ્રથમ નામ સિદ્ધાર્થ આપવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે? તો કોમ્પ્યુટર જે છે એ 0 અને 1 આ બે આંકડાઓને ઓળખે છે. કોમ્પ્યુટરમાં ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એક કેવું સાધન છે? તો કે સંગ્રાહક, કે જે બધી જ વસ્તુનો સંગ્રહ કરે છે. કોમ્પ્યુટરમાં લખેલું ભૂંસવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો કે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે. કે કોઈ પણ લખાણ લખેલું હોય તેને ભૂંસવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે. બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? તો કે 2 અંક હોય છે. કોઈ પણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે? કે કોઈ પણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે? તો કે હોમ પેજ. MS પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતોડવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે? તો સ્લાઇડ શો અને હાઇડ સ્લાઇડ. કે MS પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે સ્લાઇડ શો અને હાઇડ સ્લાઇડનો ઉપયોગ થાય છે. MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ કોમ્પ્યુટર ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો કે F7 ફંક્શન કીનો ઉપયોગ થાય છે. મોડેમનું પૂરું નામ શું છે? તો કે મોડ્યુલેટર અને ડેમોલેટર. CPUનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. મધરબોર્ડનું બીજું નામ શું છે? તો સેન્ટ્રલ બોર્ડ. MS વર્ડ ડોક્યુમેન્ટમાં બાય ડિફોલ્ટ બોટમ માર્જિન કેટલા ઇંચ હોય છે? તો કે 2.5 ઇંચ. વિન્ડો એક્સપ્લોરર એ શું છે? તો ફાઇલ મેનેજર. લિનક્સ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો ઓપન સોર્સ પ્રકારનું સોફ્ટવેર છે. આગળનો ક્વેશ્ચન જોઈએ કે 1024 બિટ્સ બરાબર, તો કે 1 KB. 1024 બિટ્સ બરાબર 1 KB. WAN નું પૂરું નામ શું છે? વાઇડ એરિયા નેટવર્ક. શું છે પૂરું નામ? વાઇડ એરિયા નેટવર્ક. ઈમેલમાં CCનો અર્થ શું થાય છે? કે ઈમેલની અંદર CC નો અર્થ શું થાય છે? કાર્બન કોપી. આગળનો પ્રશ્ન જોઈએ. OCR નું પૂરું નામ શું છે? ઓપ્ટિકલ કેરેક્ટર એક્સચેન્જ. PDF નો અર્થ શું થાય છે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું? તો કે મોઝેઇક. સાયબર સિક્યુરિટી સુરક્ષાની પરિભાષામાં DOS એટલે ડિનાયલ ઓફ સર્વિસ. કોમ્પ્યુટરની પરિભાષામાં GIF ફાઇલ શું છે? તો ગ્રાફિક ઇન્ટરચેન્જ ફોર્મેટ. વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે F5. MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? Alt+F8. પેઇન્ટ એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો .bmp. MS વર્ડમાં ફકરાની કેટલા પ્રકારે ગોઠવણી થાય છે? તો કે 4 પ્રકારે. CD અને DVDમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? તો કે ડિજિટલ સ્વરૂપે.
સામાન્ય રીતે આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે? તો કે 32 બીટનું. ફોર્મ્યુલા બાર કયા પ્રોગ્રામમાં હોય છે? તો કે એક્સેલની અંદર. MS વર્ડમાં છેલ્લે કરેલો ફેરફાર દૂર કરવા માટે કયો ઓપ્શન ઉપયોગી છે? તો કે અન્ડુ. યુએસબીનું પૂરું નામ શું છે? યુનિવર્સલ સિરિયલ બસ. .com એક્સટેન્શન એટલે શું થાય? તો કે વેબસાઇટ કોમર્શિયલ છે. સર્વર પરથી ફાઇલ આપણા કોમ્પ્યુટર પર કોપી કરવાની ક્રિયાને શું કહેવાય છે? કે જે કોઈ પણ સર્વર પરથી આપણી ફાઇલ આપણે કોપી કરીએ છીએ તો તેને શું કહેવાય? તો કે ડાઉનલોડિંગ. MS પાવરપોઈન્ટ દસ્તાવેજ શેના તરીકે ઓળખાય છે? સ્લાઇડ તરીકે. MS એક્સેલની વર્કશીટમાં દેખાતી ઊભી અને આડી ગ્રે લાઇનને શું કહેવાય છે? તો કે ગ્રીડ લાઇન. હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો ડિફ્રેજમેન્ટ ટૂલનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે હાઇપરલિંક કયો કલર દર્શાવે છે? તો કે વાદળી કલર. JPGનું પૂરું નામ શું છે? જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. આગળનો ક્વેશ્ચન જોઈએ. MS એક્સેલમાં લખવામાં આવતી ફોર્મ્યુલા વધુમાં વધુ કેટલા અક્ષરની હોય છે? તો કે 255 અક્ષરની હોય છે. MAC એ શું છે? તો કે મીડિયા એક્સેસ કંટ્રોલ. કોમ્પ્યુટર ઓડિયો CD સાંભળવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? તો વિન્ડોઝ મીડિયા પ્લેયર. એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? તો કે હાઇપરલિંક. એટલે હાઇપરલિંકની મદદથી તમે એક પેજ પરથી બીજા વેબ પેજ ઉપર જઈ શકો છો. GUIનું પૂરું નામ શું છે? તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. XMLનું પૂરું નામ શું છે? એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. ઓપન ઓફિસમાં વર્ડ એપ્લિકેશન જેવું કાર્ય કરતી એપ્લિકેશન કઈ છે? તો કે રાઇટર. કોમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે? તો કે પીળા કલરનું. ISP સ્ટેન્ડ ફોર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. CD-ROM સ્ટેન્ડ ફોર કોમ્પેક્ટ ડિસ્ક રેડ ઓનલી મેમોરી. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? તો કે F5. IPનું પૂરું નામ શું છે? ઇન્ટરનેટ પ્રોટોકોલ. બિનજરૂરી મેઇલને કયા નામે ઓળખવામાં આવે છે? તો જંક મેલ. HTTPનું પૂરું નામ શું છે? એટલે કે HTTPનું પૂરું નામ શું છે? હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. DNSનું પૂરું નામ શું છે? તો ડોમેન નેમ સિસ્ટમ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયું સોફ્ટવેર વપરાય છે? તો વિન્ડોઝ મેસેન્જર. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? કે આઉટલુક જે છે એ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો કે ઈમેલ ક્લાયન્ટ. બનાવેલ ડોક્યુમેન્ટમાં ચિત્રો, આકારો વગેરે મૂકવા માટે કયા મેનુબારનો ઉપયોગ થાય છે? તો કે ઇન્સર્ટ. HTMLનું પૂરું નામ શું છે? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. કોમ્પ્યુટરમાં ડિલીટ કરવામાં આવેલ ફાઇલ કે ફોલ્ડર સૌપ્રથમ ક્યાં સ્ટોર થાય છે? તો કે રિસાયકલ બિનમાં. કે કોઈ પણ વસ્તુ આપણે કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરીએ તો સૌપ્રથમ એ ક્યાં જશે? તો કે રિસાયકલ બિનની અંદર જશે. ફૂલ સ્ક્રીન ટૂલ કયા મેનુમાં આવેલ છે? તો કે વ્યૂ મેનુમાં. કોમ્પ્યુટર લખાણમાં કોઈ ચોક્કસ શબ્દ શોધવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો કે Ctrl+F. કોમ્પ્યુટર લખાણને એક ફાઇલમાંથી બીજી ફાઇલમાં કોપી કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Ctrl+C કોપી કરવા માટે. કોમ્પ્યુટર માટેની IC ચિપ્સ જે છે એ સામાન્ય રીતે શેની બનેલી હોય છે? તો કે સિલિકોનની. કોમ્પ્યુટર બંધ કરતાં શેમાંથી માહિતી નાશ પામે છે? તો રેમની અંદરથી માહિતી નાશ પામે છે. ઈમેલને ગુજરાતીમાં કયા નામે ઓળખવામાં આવે છે?
તો વીજાણુ ટપાલ તરીકે ઓળખવામાં આવે છે. પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારના પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે USB પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ટાસ્ક બારની ડાબી બાજુ કયું બટન જોવા મળે છે? તો સ્ટાર્ટ બટન. કોમ્પ્યુટરના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે CPU ને ઓળખવામાં આવે છે. ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે? તો કે હોસ્ટ નેમ. MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયો વિકલ્પ હોય છે? તો Ctrl+Shift+greater. MS વર્ડ શરૂ કરતાં પૂર્વ નિર્ધારિત રીતે ફોન્ટની સાઇઝ કેટલી હોય છે? તો કે 11. કે જ્યારે આપણે MS વર્ડ શરૂ કરીએ ત્યારે એની ફોન્ટની સાઇઝ 11 જ રહેલી હોય છે. પછી આપણે જેટલી નાની મોટી કરવી એટલી કરી શકાય છે. કીબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે? તો કે QWERT નો ક્રમ હોય છે. કે કીબોર્ડની પ્રથમ લાઇનની અંદર જે છે પહેલી જ લાઇન એની ડાબી બાજુથી જો આપણે સ્ટાર્ટ કરીએ તો QWERT લાઇન એટલે કે ફોન્ટ આપણને જોવા મળે છે. કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય છે? તો કે ROM. માઉસ અથવા એરો કીઝનો ઉપયોગ કર્યા વગર સ્પ્રેડશીટમાં સેલ A1 પર જવું હોય તો સૌથી ઝડપી કઈ રીત છે? તો કે પ્રેસ Ctrl+Home. એટલે કે કંટ્રોલ બટન દબાવી અને હોમ બટન દબાવવાનું એટલે તમે પહેલા પેજ ઉપર પહોંચી જશો. કઈ કીઝ કીબોર્ડની સૌથી ઉપરની લાઇનમાં આવેલી હોય છે? તો કે ફંક્શન કી. લોજિકલ અને એરિથમેટિક ઓપરેશન્સ કરતા પ્રોસેસરને શું કહે છે? તો કે ALU. પ્રેઝન્ટેશન બનાવવામાં ઉપયોગી એવી રેડીમેડ સ્ટાઇલ્સ જે ફાઇલમાં હોય છે તે ફાઇલને શું કહે છે? તો કે ટેમ્પલેટ. વર્લ્ડ વાઇડ વેબ પરથી માહિતી પ્રદર્શિત કરવા માટે બ્રાઉઝર સામાન્ય રીતે કઈ લેંગ્વેજનું અર્થઘટન કરે છે? તો કે HTML. એક્સેલ શીટમાં કોઈ પણ ફોર્મ્યુલા એન્ટર કરતાં પહેલાં આપણે કયા ઓપરેટરથી શરૂઆત કરાય છે? તો કે = એટલે કે બરાબરની નિશાનીથી. યુઝર એકાઉન્ટનું નામ કઈ જગ્યાએથી બદલી શકાય? તો કંટ્રોલ પેનલ. MS વર્ડમાં પેજ નંબર કઈ જગ્યાએ ઇન્સર્ટ કરી શકાય? તો હેડર અને ફૂટર બંને પર. ડેસ્કટોપ પર આવેલા શોર્ટકટને શું કહેવાય છે? તો કે આઇકોન. DBMS નું પૂરું નામ શું છે? કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ.